અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. આ બેન એક્યુપ્રેશર માટે આવતા હતા, એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? રમાબેન, ગામ? રાજકોટ. રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? હાથ દુખતો ને પાછળ ન જઈ શકતો, કેવી રીતે ન થતો કરો છો? આમ ન જઈ શકતો. થઈ ગયો હવે? અને આ ત્રીજી વખત આવ્યા ને? અને આની પહેલાં 15 દિવસ પહેલાં 2 દિવસ આવ્યા હતા, બરાબર ને? 2 દિવસમાં જ રેડી થઈ ગયું હતું. અને ખાલી ચડી જતી પણ એ ન ચડતી. પહેલાં ખાલી ચડી જતી ને, હવે ખાલી ન ચડતી, રેડી. રેડી. પછી વજન ન ઉપડતો, વજન ન ઉપર વજન ઉપડે હવે? હવે ઉપડે. રેડી ને? સેજ જોરથી બોલો એટલે સંભળાય. હા હા, કમ્પ્લીટ હવે? હવે કમ્પ્લીટ. આપણે આ વખતે 15 દિવસે આવ્યા ને, 15 દિવસનો ગેપ થયો, આ દિવાળીની રજા હતી એટલે. હા. પણ વાંધો નથી ને? ના, વગર દવાએ વગર દવાઈ. ખાલી એક આપણે અમૃત પુષ્પની બોટલ ચાલુ કરી દીધી. બીજાને શું કહેવા માગો? આ કરાય મને કે? ફાયદો થયો, બધાને થઈ જાય. હા. એવું લાગે. અને તમારો છોકરો અહીંયા આવી ગયો, તમારા વહુ છોકરાને વહુ આવી ગયા, એની મેળ આવી. એને મેળે આવી ગયો ને, રેડી ને? દવા બંધ કરવાનું કીધું કે હા, એને દવા બંધ કરી દીધી. પછી ઉધરસ આવતી હતી બહુ, એની ફેર પડી ગયો. એને રેડી થઈ ગયો ને? રેડી થઈ ગયો. હા, એને તો દર વખતે નકર ઋતુ ચેન્જ થાય એટલે એવું થતું. હા, એને ચાલુ જ રહેતી કાંઈ નહીં. કાંઈ ચાલુ જ રહેતી. અત્યારે હવે હવે નથી ઉધરસ. દવાઈ બંધ છે ને એની તો? હા કમ્પ્લીટ થઈ ગયો. હા, પછી કોણ આવ્યા હતા એના? મામા. એના મામાએ આવ્યા હતા, એને કમ્પ્લીટ થઈ ગયો. હા, જય દ્વારકાધીશ. જય